યાદ છે મિસ કો નદીમ? હા કયો. મીસા હા બસ આ ડોક્ટર વાળું આ ડોક્ટરે ચા નું કીધું તું. પછી એને ચા બંધ નહોતી કરી એટલું કર્યું. ના એ તો લગભગ ચાલે નથી ગયું. આમી સીટ તે છેલ્લે રામી સીધો ચાલ્યું. ચલાવાઈ ગયું છે. હા ચા વાળું તો ચાલી ગયું છે અને ઓલું ક્રોધ કરે છે એ ચાલી ગયું આવડા ચાલી ગયું છે જો. હા મીસ આવડું એ ચાલી. હા. આ ચાલી ગયું છે. પછી આ આપડે પોચ્યા શું. મને સારાણી મોહમ્મદ રજા એમ કીધું કે આ ઝાકળ વાળું આપડે પહોંચ્યા હતા. એટલે લગભગ આપડે અહિયાં પહોંચ્યા છીએ બરોબર. આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. ચલો સૌથી પેલા મને છે ને આખા પાઠ ની છે ડિટેલ કોણ કરશે કે પેલા શું આવે છે. કયા કયા સંકલ્પો લે છે ચલો કોણ કેશે પહેલેથી. મીસ 8 કોઈ સંકલ્પો નહી લેશે. હા. છે ને પછી આખું વર્ષ વેલા ઉઠી જાય પછી ચા કોઈ દી નહી પીવે હંમેશા 1.5 કલાક કાચ છે પછી 3 કલાક હમ વાંચશે હમ પછી રોજ ગીત નો એક શ્લોક વાંચશે. હા. પછી પાઈ નો હિસાબ રાખશે નિયમિત હમ નોંધ પોથી લખશે અને કસરત નહી કરે. એટલે કસરત હું નહી કરી હોય ને તેથી જમવું નહીિ એમ. હા ચાલો. પછી પાઠમાં શું આવે છે એટલું વાલો પેલા તો એમ કે છે કે નવા વર્ષના સંકલ્પો છે ને તો નવા વર્ષે આવા સંકલ્પો બધા લેતા હોય છે. પછી એમાં શું આવે છે પાઠમાં. પછી પાઠમાં છે ને એમ કે છે. કે જયારે બેસતું વર્ષ હોય ને ત્યારે બેસતા વર્ષે બધાના મનમાં છે ને બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન જેવી છે એ બનવાનો એક ઉત્સાહ આવે છે. બરોબર પછી તમને પાઠમાં એમ કીધું છે. કે લેખક કેવો સંકલ્પ લે છે. તો એને કોક એમ કે છે ને કે તારી આત્મ સુધારણા માટે તું રોજ છે એ 7 વાગે ઉઠો છો. એની બદલે હવેથી તારે છે એ 5 વાગે ઉઠવાનું. એટલા માટે છે લેખક ઈ 5 વાગે છે. એ ઉઠવાનો સંકલ્પ કરે છે. પણ એને જયારે આ સંકલ્પ લે છે ને તો એક દિવસ વહેલા ઉઠે છે પણ પછી કઈક ને કઈક છે એની એલાર્મ ઘડિયાળ છે ખોટો કાંટો ગોઠવાઈ જાય છે અલાર્મ ઘડિયાળ બદલાઈ જાય છે. બગડી જાય છે એવું બધું અનેક મુશ્કેલીઓ આવે છે. પછી એક વખત એ સુતા હોય છે ને ત્યારે સુતા સુતા એના મનમાં એક વિચાર આવે છે કે સંતો અને મહાત્મા તો એમ કહી ગયા છે કે આપણે જીવન છે એનો આટલો બધો મોહ રાખવો જોઈએ નહી. અને ત્યારથી છે એનો સંકલ્પ તૂટી જાય છે પછી છે. એ બીજા સંકલ્પ છે એની વાત કરવામાં આવે છે તો કે ચા ન પીવાનો સંકલ્પ. બરોબર. એક વ્યક્તિ છે ચા ના પીવાનો સંકલ્પ લે છે અને એનો સંકલ્પ એટલો બધો મક્કમ હોય છે. કે એનો છે એની વાત છે સ્વર્ગ સુધી પહોંચી જાય છે અને ઇન્દ્ર નું આસન પણ ડૂલી ઉઠે છે. અને એક વખત બીમાર પડે છે અને ત્યારે ચા પીવાની શરૂઆત કરે છે. અને ત્યારથી ધીમે ધીમે કરતા ચા પીવાની શરૂઆત કરે છે અને પછી રોજના કેટલા પ્યાલા પીવે છે. એક બે નહી પણ રોજના છે 7 પ્યાલા છે એ ચા પીવે છે. એની પછીનો જે સંકલ્પ આવે છે તો એની પછીના સંકલ્પમાં શેની વાત કરી હતી. તો કે સિગારેટ છોડવાની. તો એ સિગારેટ છોડવાનો સંકલ્પ કોના લીધે કરવો પડે છે. તો કે જે અરસિક પત્નીઓ અને દુષ્ટ ડોક્ટરો હોય ને એના આગ્રહથી આ સંકલ્પ કરવો પડે છે. પછી ચોથું છે એ સંકલ્પ લે છે કે ગુસ્સો. એક વ્યક્તિને વાતમાં ગુસ્સો આવી જતો હોય. કોઈ કઈક પૂછે તો ગુસ્સો આવી જાય એવો સ્વભાવ હતો. તો પછી શું કરે છે. તો એની પત્ની ને વાત કરે છે આ સંકલ્પ ની કે મેં હવે એવો સંકલ્પ લીધો કોઈ દિવસે ગુસ્સો થઈશ નહી ખાલી એની પત્ની એમ કે છે ને તમે પાળો તો ખરા. તો તરત જ એનો મગજ છે એ છટકી જાય છે. કે કેમ મારામાં એટલી ઓલી નથી કે હું સંકલ્પ છે એ પાડી શકું. બરોબર એટલું આપણે સમજાવ્યું હતું. ને જેટલું ચાલ્યું હોય એટલું બોયસ મહેરબાની કરીને રીડ કરતા જાવ તમે લોકો હ. દર વખતે તમને ન કેવું પડે કે તમે લોકો મહેનત કરો તમે લોકો મહેનત કરો. તમારે ભણવાનું છે તમારે સારા માર્ક લાવવાના છે. ચાલો સારાની મોહમ્મદ રેઝા વાંચો હાલો. આમિષ આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ બે પડી સંતોષ આપી
પાછું ઉઠી જવાનું. વૈશાખની બપોર જેમ વંટોળિયા જાગીને પાછા સૂઈ જાય છે. અથવા તો શિયાળાની સવારે જાગતના અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે. અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું. હું એમ અનંતમાં ચાલ્યું જાય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. ચલો તમે આ લોકો તમે સમજી જ લીધું છે મારા ખ્યાલ મુજબ. ઝાકળ એટલે શું થશે? અમે કહી દીધેલું છે. શિયાળાની સવારે જે છે ઠંડીની લીધે જે છે પાણીની અમુક બૂંદ જે છે ખાસ પુષ્પમાં આવી જાય છે. હા સરસ. અલી નવાઝે જવાબ આપ્યો ને? હા સરસ બેટા, વેરી ગુડ. જો ઝાકળ એટલે શું અહીંયા કે છે કે વહેલી પરોઢ એટલે થાય સવાર. શિયાળો હોય ને તો છે એ સવારમાં વહેલે છે આમ ઝાકળ આમ વરસાદના ટીપા જેવો ઓલું ભેજ હોય ને ઈ પડે. તો એ ક્યારે હોય તો વહેલી સવાર હોય ને ત્યારે જ ઝાકળ પડે. પછી આમ તડકો પડી જાય ને પછી આપણને ઝાકળ દેખાય નહીં. તો સંકલ્પો પણ કેવા હોય તો કે બેસતા વર્ષ હોય ને એના દિવસે લેવાય, પણ પછી છે એક દિવસ 2 દિવસ પાલન કરે, અઠવાડિયું પાલન કરે અને પછી તરત તે સંકલ્પ છે એ શું કરતા હોય છે? તોડી દેતા હોય છે. 2 ઘડી સંતોષ આપી પાછું ઉડી જાય. એટલે 2 ઘડી જ આપણે સંતોષ આપે કે હા અમે સંકલ્પ લીધો હતો એમ સંતોષ આપી અને પાછું છે ઉડી જતું હોય છે. વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગીને પાછા સૂઈ જાય છે. હવે વૈશાખ મહિનો હોય અને એની બપોરે જેમ છે એ વંટોળિયા, વૈશાખ એટલે કે ઉનાળો. ઉનાળામાં જેવી રીતે છે પવન આવે અને પવનના કારણે શું થાય તો કે ધૂળની જે ડમરીઓ ઉડે ને તો એ ધૂળની ડમરીઓ છે ઉડી અને પાછી છે એ બેસી જાય, સૂઈ જાય એટલે કે પાછી બેસી જાય. અથવા તો શિયાળાને સવારે જગતના કોઈ અગમ્ય ખૂણેથી એકાદ સદીનું મોજું આવી આપણી પર કબજો કરી લે. અને કાં તો કેવી રીતે તો કે શિયાળો આવ્યો હોય અને જાણે ક્યાંકથી છે એ ઠંડી આવી ગઈ હોય અને આપણને એ ઉપર છે એની અસર થવા લાગી હોય એની જેમ તો બેસતું વરસ આવે તો આપણને પણ છે બધા સામાન્ય લોકો હોય એના મનમાં છે એ શું થઈ જાય તો કે હું છે એકદમ એવો ચમકારો થાય કે હું કઈક એવો સંકલ્પ લઉં કે જેના કારણે છે હું બુદ્ધ, મહાવીર, નેપોલિયન એવા વ્યક્તિ બની જાઉં. અને દિવસ પર રડાવી અંતે આવ્યું હતું અને અનંતમાં ચાલ્યું જાય. અને ઠંડીનું એકાદ મોજું આવ્યું હોય અને પછી આપણને છે એની અસર થઈ હોય અને પછી પાછું છે એ શરદી વહી જાય એટલે એની અસર પણ વહી જાય. એવી જ રીતે સંકલ્પો પણ માણસો છે એ લેતા હોય છે અને પછી છે બેસતા વર્ષના અઠવાડિયા પછી સંકલ્પો તૂટી જતા હોય છે. કે પછી ઉત્સાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય. હવે ઉસ્તાદ બરોબર એટલે કે મહેફિલ કઈક સરસ મજાની જામી હોય કે જ્યાં આગળ છે તબલા, હાર્મોનિયમ એ બધું વગાડતા હોય એ સંગીતની મહેફિલ કહેવાય. અને એમાં છે સંગીત બરાબર સરસ મજાનું જામ્યું હોય, સરસ મજાનું સંગીત વાગતું હોય. ચલો વાંચો હાલો. નદીમ વાંચ હાલતું. પામીશ. ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. વાંચ આગળ. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. બસ એટલું રાખ. ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરી અને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવી અને ભાગી જાય છે. સંગીતની સરસ મજાની છે મહેફિલ જામી હોય
અને તબલાનું છે એવી થાપ વાગે કે આપણે છે એકદમ છે ઈ જાગી જઈએ. એવી જ રીતે સંકલ્પો છે બેસતા વર્ષે છે આવે, બેસતું વર્ષ આવે એટલે અચાનક આપણને એમ થઈ જાય કે હાલો આજે મારે સંકલ્પ લઈ લેવો છે મારી આત્મ સુધારણા માટે. અને પછી છે એ સંકલ્પ આપણે શું કરી નાખતા હોય છે, તોડી દેતા હોય છે. એવી જ રીતે આત્મ સુધારણાનું ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જતું હોય છે. એવી જ રીતે આત્મ સુધારણા છે એનું છે એની માટે આપણે દર બેસતા વર્ષે આત્મ સુધારણા માટે આપણે એક સંકલ્પ લઈએ છીએ અને તરત જ તે આપણે તોડી દેતા હોઈએ છીએ. ચલો વાંચો. હા મિસ, વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. વાંચ. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમી જનો બાકીના વર્ષભરમાં ક્યારેય જાણતા નથી. તે આ કારણે જ બસ એટલું રાખ. વર્ષના આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા ક્યારેય મહિનામાં નથી હોતા. એટલે કે વર્ષની શરૂઆતમાં બેસતા વર્ષે જેટલા છે એ ગીતા ભક્તો હોય છે એટલા બીજા 11 મહિના હોતા નથી. એટલે કે બીજા 11 મહિના હોય ને, બેસતા વર્ષના દિવસે છે બધા સંકલ્પો લેતા હોય છે, પણ બીજા 11 મહિના કોઈ છે એ સંકલ્પો લેતું નથી. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમી જનો બાકીના વર્ષભરમાં ક્યારેક જણાતા હોય છે. બેસતા વર્ષનું પહેલું અઠવાડિયું હોય ને ત્યારે બધા કેવા લખતા હોય તો કે બધા સંયમી હોય કે હાલો આ જે સંકલ્પ લીધો છે ને તો આપણે છે એને પાલન કરશું જ તે. પણ જેટલા સંયમી બીજા અઠવાડિયે હોય છે એ નિયમનું પાલન કરતા હોય છે સંકલ્પનું, એટલું છે એ બાકીના વર્ષભરમાં ક્યારેય છે એ જણાતા નથી. તે આ જ કારણે ચલો વાંચો. એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. વાંચો. ક્યારેક સહેજ સુધરતો લાગુ છું, ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું. હા બસ એટલું રાખ. એટલે મારા ભાંગેલા સંકલ્પોના વિચાર કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે. હાલો, નિરાશા છે એ વિરોધી શબ્દ છે. હાલો, એનું શું થશે? મિસ મારો નંબર લખી નાખજો ને. બોલ બેટા. 100. નામ બોલ. ઓનલી. ઓનલી, ઓકે. ચલો, નિરાશાનો વિરોધી શું થશે? આશા. હા સરસ, વેરી ગુડ. તો અહીંયા આગળ છે આ વિરોધી શબ્દ છે. અહીંયા આગળ એમ કે છે કે કેટલા એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. હવે છે ને એને લેખક છે ને વિચાર આવે છે કે દર વખતે હું સંકલ્પ લઉં છું ને આ સંકલ્પ તો છે એ પૂરો થતો નથી. એટલા માટે હવે મારે કોઈ દિવસે છે બેસતું વર્ષ આવે ને તો મારે સંકલ્પ લેવો નથી. તો હવે એનો જે આ સંકલ્પ છે ને કે એ સંકલ્પ પણ ટકતો નથી. એને દુઃખની વાતનું છે કે મેં એવો સંકલ્પ લીધો હતો કે હવે કોઈ દિવસે છે મારે સંકલ્પ લેવો જ નથી, બેસતું વર્ષ આવે તો છે એ સંકલ્પ એનો એ પણ ટકતો નથી. ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્નમાં રચવા બેસી જાઉં છું અને બેસતું વર્ષ ફરી વખત આવે ને ત્યારે છે મને એમ થવા લાગે છે કે હું આ વર્ષે કયો સંકલ્પ લઈશ. એને એમ થાય છે કે હવે છે ને મારે કોઈ દિવસે સંકલ્પો પૂરા નથી થતા ને તો મારે સંકલ્પ લેવો જ નથી. પણ એ સંકલ્પ પર એ પણ ટકી શકતો નથી અને બેસતા વર્ષના દિવસે નવા નવા સપના જોવા લાગે કે આ વર્ષે તો હું કયો સંકલ્પ લઈશ. ઉત્સાહથી હું નવા સંકલ્પો કરી નાખું છું અને ઉત્સાહથી છે એ નવા સંકલ્પ છે લેખક કરી નાખે છે. ક્યારેક સહેજ સુધરતો લાગુ છું. અઠવાડિયા સુધી જો આ સંકલ્પનું પાલન કરે ને તો એને એમ લાગે છે કે કાંઈક હું સુધરતું લાગુ છું. ક્યારેક નાગલોકમાં જઈ અને પૃથ્વી પર પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પહેલા સંકલ્પોને વિસરી જાઉં છું. હવે એ શું કે છે
કે જ્યારે છે આ સંકલ્પ લે છે ને ત્યારે છે એ ઘણી વખત સુધરતો લાગે છે અને નાગલોકમાં જઈ અને ઉપર છે સ્વર્ગમાં જઈ અને પૃથ્વી પરની જે પ્રિયતમા છે એને ભૂલી જનાર જેમ રાજકુમાર છે એની જેમ જ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સપનોને વિસરી જાઉં છું, સંકલ્પોને. હવે જીવન છે એમાં એટલો વ્યસ્ત થઈ જાય છે કે ઓલા બધા જે સંકલ્પો હતા ને જે લીધા હતા ને એ સંકલ્પો છે એને ભૂલી જાય છે. વિસરી જવું એનો અર્થ શું થાય તો કે ભૂલી જવું. એટલે પૃથ્વી પર આવી જેવી રીતે છે એ રાજકુમાર એની પ્રિયતમાને ભૂલી જાય છે, બરોબર? એવી જ રીતે છે એ લેખક પણ એમ કે છે કે જીવનમાં હું એટલો વ્યસ્ત થઈ જાઉં છું કે મેં જે સંકલ્પો લીધા છે એને ભૂલી જાઉં છું અને મારા સંકલ્પો છે એ પૂરા થતા નથી. ચાલ વાંચ. અચાનક ઝબકીને જાગી જાઉં છું. ફરીથી દ્રઢ નિશ્ચયથી બનું છું. પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ. વાંચ. સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે. ભાઈ એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે. હજી વાંચ હાલ. અને મારા બધા સંકલ્પોના રોપા ફાલી મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાળેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. બસ અહીંયા આગળ જો આપણો પાઠ છે ને એટલો જ છે. છેલ્લા 2 પેરેગ્રાફ હતા. આ છેલ્લા 2 પેરેગ્રાફ છે અહીંયા આગળ પૂરા થાય છે. અહીંયા આગળ શું કહે છે? અચાનક ઝબકી અને જાગી જાઉં છું. બરોબર? અચાનક છે એને સપના છે એ યાદ આવી જાય છે. કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે પછી અચાનક એને યાદ આવી જાય છે કે મેં તો આ સંકલ્પ લીધો હતો. પછી ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું. એટલે પછીથી છે એ પાછો નિશ્ચય કરે છે કે હા મારે છે આ સંકલ્પ તો પૂરો કરવો છે. પણ તે પૂર્ણ સંકલ્પને વિસરવા માટે, એટલે કે એ પાછો નિશ્ચય શું કરે છે કે મેં જે સંકલ્પ લીધો હતો ને એ સંકલ્પને ભૂલવા માટે. વિસરવું એટલે શું થાય તો કે ભૂલવા માટે. સ્વપ્ન તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે. અહીંયા જો તમને ધનુષ્ય આપ્યું છે અને આ છે ને દોરી છે ને એને શું કહેવાય? પણછ કહેવાય. જો એમાં તીર લગાવેલું હોય ને તો કોક વખત તો છે તીર છે નિશાના ઉપર લાગે છે એમ કે છે. એટલે અહીંયા એમ કે છે કે સંકલ્પો તો છે એ લેવાના જ છે. ક્યારેક તો છે આપણા સંકલ્પો છે જીવનમાં છે એ પૂરા થશે જ છે. એટલે આપણે ભલે 2 વર્ષ આવે ને ઘણી વખત એવું બનતું હોય કે આપણા સંકલ્પો અઠવાડિયા સુધી જ ચાલ્યા અને ચાલ્યા પછી જે સંકલ્પો પૂરા ન થાય પણ આપણે એવી હંમેશા આશા રાખવાની કે જીવનમાં ક્યારેક તો હું સફળ થઈશ જ તે. અને મારા બધા સંકલ્પોના ટોપા ફૂલી ફાલીને મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાળેલા સંકલ્પોની વ્યગ્રતાને વિસરી જાઉં છું. અને અહીંયા આગળ એમ કે છે કે જે મારા સંકલ્પો પૂરા નથી થયા ને એના છે દુઃખને હું ભૂલી જાઉં છું. અને ફરીથી છે એ મને એક આશા થાય છે કે જીવનમાં મારા સંકલ્પો બધા છે એ ક્યારેક તો છે એ પૂરા થશે જ તે. અહીંયા આગળ છે આપણો પાઠ છે એ 12મો પૂરો થાય છે. બધાને ચાલો સમજાઈ ગયો? પાઠમાં કોઈને કઈ ક્વેરી? નહીં મિસ. ઓકે, સમજાઈ ગયો ને? હવે સંકલ્પો કેવા લેવાના છે તમારે બધાએ? હવે મને એમ ન કહેતા બેસતા વર્ષના દિવસે લેવાના છો. એક વખત મને એમ કીધું તું બેસતા વર્ષે લેવાના છે. એટલે તમારે મને કહેવાનું છે. મેં તમને કીધું તું કે કેવા સંકલ્પો તમે લોકો લેશો. ચલો, કોઈ લીધો છે? વિચાર્યું છે કે કેવા સંકલ્પ લેશો? સારાણી મોહમ્મદ રેઝા, માઇક ઓન કર. ચાલ. ના મિસ. નથી વિચાર્યું? નદીમ? હા મિસ. વિચાર્યું છે કઈ? ના મિસ. નહીં. તો મને ક્યારે વિચારીને તમે બધા કહેશો? આની પછીનો જે લેક્ચર આવે ને મારે બધાનો આન્સર જોઈએ. બધા એક એક સંકલ્પ તો વિચારવાનો જ છે. સવારે 8 વાગે ઉઠવાનો. 8 વાગે વહેલા ન ઉઠ્યા કેવલો અનસ. મને સરસ મજાનો વિચારીને સંકલ્પ કહેવાનો છે. એમને ઓન ધ સ્પોટ મારે નથી જોતો. ચલો હવે તમે રફ બુક સાથે લઈને બેઠા છો કે ફેર બુક લઈને બેઠા છો?
જે લોકોને 11મું લેસન કમ્પ્લીટ હોય ને વળાવીને બા આવી એ લોકો એ છે ફેરબુકમાં જ લખવાનું છે અને એક પેજ છે એ તમારે શબ્દ સમજૂતી માટે છોડી દેવાનું છે. મિસ મારે લખાઈ ગયેલો છે વડાવીને બાવડો. લખાઈ ગયો છે ને તો ફેરબુકમાં જ લખજો ને સારા અક્ષરે લખજો બોયઝ. ચલો પહેલો MCQ ઓનલી વાંચો. હા મિસ. બેસતા વર્ષના દિવસની હવાની સામાન્ય જનના મન પર શી અસર થાય છે? ઓપ્શન વાંચ્યું. હા વાંચો. એ કંઈક નવો ચમકારો લાવી દે છે, બી તાજગી આપે છે, સી કાર્યરત કરી દે છે ને ડી ઉઘડશી બનાવી દે છે. શું આવશે આન્સર એનો? મિસ કહું? ના એને બોલવા દે ઓનલીને એને વિચારવા દે 4 માંથી કયા આન્સર આવશે. ઉઘડશી બનાવી દે છે. એવું આવે ઓકે મિસ કહું? ચાલો ચાલો. ના 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 ચાલો કે હાલ હવે તું અનસ કે ચાલ. મેં શું કહું? હા કે ધ્રુવ કે અથવા તો અનસ કે નદીમ જેમાંથી 3 માંથી ગમે તે. કંઈક નવો ચમકારો લાવી દે છે. હા અનલી શું આન્સર આવશે? કંઈક નવો ચમકારો લાવી દે છે. તો એવું આપણે પાઠમાં આપણે ભણ્યા જ છીએ કે ઉઘડશી બનાવી દે છે હોય કે વર્ડ આવ્યો જ નથી. ના. બરાબર પેલા ઓપ્શન છે ને વાંચવાના ને પછી આન્સર આપવાનો કે આપણે પાઠમાં આવું સમજ્યા છે કે નથી સમજ્યા. ચલો પહેલો છે MCQ લખો ચાલો બધા. બેસતા વર્ષના દિવસની હવાની સામાન્ય જનોના મન પર શી અસર થાય છે? એ કંઈક નવો ચમકારો લાવી દે છે, બી તાજગી આપે છે, સી કાર્યરત કરી દે છે, ડી ઊંઘણસી બનાવી દે છે. ઓપ્શન એ કંઈક નવો ચમકારો લાવી દે છે. ગુજરાતમાં મિસ સવાલ ફરીથી બોલો તો. હા બોલો. બેસતા વર્ષના દિવસની હવાની સામાન્ય જનોના મન પર શી અસર થાય છે? મીણબત્તી લેતી છે અમે બંધાવી લેશું તમે ચાલ લખાઈ ગયો અનસ ક્વેશ્ચન બેટા. હા. ઓકે ચલો બીજો ક્વેશ્ચન અલીને વાંચ. હા વાંચ. મિસ વાંચું. હા અલી નવાઝ ને કીધું મેં. અલી નવાઝ ને કીધું છે મેં. રોલ નંબર 91 અલી નવાઝ વાંચ તું. મિસ અલીનો વાત છે પણ કઈ જવાબ નથી દેતો. હા તો વાંચ તું આ. બેસતા વર્ષે લોકોના મનમાં શું થવાની હોશ જાગે છે? સી બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ, નેપોલિયન થવાની. હા ચલો બીજો ક્વેશ્ચન છે બેસતા વર્ષે લોકોના મનમાં શું થવાની હોશ જાગે છે? બરોબર ઓપ્શન તમને આપેલા છે સંત મહાત્મા થવાની, ઉદ્યોગપતિ થવાની, બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની કે ડી રાજનેતા થવાની. એનો સાચો આન્સર છે બુદ્ધ, મહાવીર કે નેપોલિયન થવાની ઓપ્શન સી. ચલો ત્રીજો ક્વેશ્ચન. મિસ હું વાંચું? વાંચ. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે કયા રસમાં પલટાઈ જાય છે? વીર રસમાં. સી. હા હા સરસ. ચલો દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે કયા રસમાં પલટાઈ જાય છે? વીર રસમાં એટલે કાંઈક છે ઈ કરી નાખો એવો બરોબર એવામાં છે ઈ પલટાઈ જાય છે.
ચલો હવે 1 થી 3 છે ક્વેશ્ચન છે એના આન્સર સહિત બોલશે રોલ નંબર 99 મોગલ સૈયદ અબ્બાસ. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે કયા રસમાં પલટાઈ જાય છે? વીર રસમાં. 1 થી 3 બોલવાના છે, પહેલો બીજો ત્રીજો 3 3. બેસતા વર્ષના દિવસની હવાની સામાન્ય જનોના મન પર શી અસર થાય છે? કંઈક નવો ચમકારો લાવી દે છે. બેસતા વર્ષે લોકોના મનમાં શું થવાની હોશ જાગે છે? બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની? દિવાળીનો ઉત્સવ ઘણાને માટે કયા રસમાં પલટાઈ જાય છે? વીર રસમાં. ઓકે સરસ. 1 થી 3 બધા લખાઈ ગયા? હા. ઓકે સરસ. ચાલો હવે ચોથો ક્વેશ્ચન વાંચીએ. રોલ નંબર 133 સૈયદ જીસાન હૈદર. ચલો રોલ નંબર 133. કાંત્રીમાં પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું. કામ ચાલુ શું ચલો શું આવશે 4 માંથી? ઓપ્શન વાંચો. ઘડિયાળો. હા સરસ. ચલો જો ક્વેશ્ચન છે કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું? ઓપ્શન એ ઘરનું, ઓપ્શન બી ઘડિયાળનું, ઓપ્શન સી રસ્તાનું કે ઓપ્શન ડી ફર્નિચરનું? અને ઘડિયાળનું સમારકામ શું કામ કરાવતું લેખકને? કે તો ચાલો તો કોણ આન્સર આપશે? અલાર્મ મૂકવા હાટું થઈને. હા, અને અલાર્મ શું કામ મૂકવો હતો? સવારે વહેલા જાગીએ કા એટલે. હા, અને વહેલા શું કામ જાગવું હતું? કેટલા? એને સંકલ્પ લીધો હતો એટલે. અને સંકલ્પ વહેલા જાગવાથી કેટલા વર્ષમાં વધારો થાય? 50 વર્ષ. 50 વર્ષ વધારે જીવી શકે અને 4 વર્ષ જેટલો છે એ વધારો થાય એના જીવનમાં. બરોબર, સરસ, વેરી ગુડ. ચાલો રોલ નંબર હા વાંચ. લેખકે કેટલા કલાક કાઢવાનો સંકલ્પ કર્યો? એ 2 કલાક, બી 1 કલાક, સી 3 કલાક, ડી 1.5 કલાક. ડી. હા સરસ. અને કાતું એટલે શું થાય? કાતું ચકરડાથી એટલે ઓલો ગાંધીજી કરતા કે નહીં ઈ કાતું. હા પણ એને તો બોલવા દે. નદીમ એને બોલવા તો દે તો તરત ફટાફટ આન્સર આપી દે. કોકને વિચારવા તો દે. તને આવડે છે મને ખબર છે. નદીમ છે કે અનસ છે? મિસ હું જ છું. ચલો લેખકે કેટલા કલાક કાટવાનો સંકલ્પ કર્યો? ઓપ્શન એ 2 કલાક, ઓપ્શન બી 1 કલાક, ઓપ્શન સી 3 કલાક કે ઓપ્શન ડી 1.5 કલાક? આન્સર આવે ઓપ્શન ડી 1.5 કલાક. કાતું એટલે કે ગાંધીજી ઓલા રેટિયા ઉપર જે સૂતર કાતતા હતા ને એને કાતું કહેવાય. અને કેટલા કલાક તો કે 1.5 કલાક. ચલો છઠ્ઠો ક્વેશ્ચન વાંચો એક જણ. શું વાંચ્યું? હા વાંચો. સંતો મહાત્માઓ શું એને વાંચવા દે એને. એક શરૂ કર્યું પછી વચ્ચેથી નહીં વાંચવાનું. વાંચ ચાલતું બોલીને વાંચ. સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે? એ જીવનની માયા, બી ઘરનો મોહ, સી પૂજાપાઠ કે ડી સોનાનો મોહ? એ જીવનની માયા. હા વચ્ચે માઇક ઓન ન થવું જોઈએ કોઈનું. અને જીવનની માયા કેમ મૂકવાનું કહી ગયા છે? ચલો કોણ આન્સર આપશે એનો? શું કામ આપણે જીવનની માયા ન રાખવી જોઈએ? મિસ શું કહું? હા કયો. જીવનની માયા છે ને મિસ ઈ શું કામ ન રાખવી જોઈએ? સારાણી મોહમ્મદ રઝા ચાલ શું કે? આપણે જીવનની માયા શું કામ ન રાખવી જોઈએ? કારણ કે
નથી ખબર ને સમજાવ્યું હતું ત્યારે હા ઓકે કોઈને અનંત નહીં. ધ્રુવ ના મી. ઓકે સારું ચાલો જો હવે હું કહું છું યાદ રાખજો સંતો અને મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે તો એનો આન્સર છે જીવન અને માયા હવે શું કામ જીવનની માયા છે એ મૂકવાનું કહી ગયા છે અને સંતો અને મહાત્માઓ કેવી જીવન જીવતા હોય છે તો કે એને છે જીવનની માયા હોતી નથી અને સાત્વિક સાદું અને સાત્વિક જીવન જીવતા હોય છે અને આ માયા મૂકવાનું કહી ગયા છે શું કામ કારણ કે મનુષ્ય છે ને એનું મૃત્યુ છે નિશ્ચિત છે એટલા માટે આપણે જીવનનો છે એટલો બધો જીવવાનો મોહ રાખવો જોઈએ ને એવું કહી ગયા છે ચલો સાતમો ક્વેશ્ચન વાંચો એક્ઝામ લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે એ લેખકે હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય ન લાગ્યો બી લેખક જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો સી માતા પિતા પત્ની બહેન અને મિત્રો પ્રેમના કારણે ડી માંદગીના ઉપવાસમાં ચા પીવીના કારણે રાહત થાય હતી તો બી લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે ઓપ્શન એના હતા લેખકને હાસ્ય લેખ લખવા માટે યોગ્ય સમય ન લાગ્યો ઓપ્શન ડી લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો ઓપ્શન સી માતા પિતા બહેન અને પત્નીઓના પ્રેમના કારણે કે ઓપ્શન ડી માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે સાચો આન્સર શું આવશે તો કે લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો એટલા માટે સરસ ચાલો હવે આવડા બધા ક્વેશ્ચન આન્સર છે એ બધાને લખાઈ ગયા કોઈને બાકી નથી ને 4, 5, 6 ને 7 મિસ હું લખું છું. મિસ લખાઈ હાલો ચાલો તો અહીંયા આગળ આપણો લેક્ચર છે સ્ટોપ કરીએ છીએ કારણ કે ટાઈમ થઈ ગયો છે તારે લખાઈ જાય એટલે બોલજે બેટા લખાઈ ગયું ઓકે સારું ચાલો મિસ લખાણું કેટલામાં પહોંચ્યો છો તું બેટા પાડી હા સ્ક્રીનશોટ પાડી લે છે ને બાકી કેમ કે ટાઈમ થઈ ગયો પહેલું. મિસ આવી ગયા હા સ્ક્રીનશોટ પાડીને લખી નાખજો બેટા પડાઈ ગયો સ્ક્રીનશોટ હા ઓકે ચાલો બેટા લખી નાખજો ફેસબુકમાં બેટા કમ્પ્લીટ કરી નાખજે અને જેટલું કરાવ્યું છે એટલું વાંચજો બોય કોને હા મિસ ઓકે સારું ચલો બેસ્ટ ઓફ લક વાંચજો મહેનત કરજો ને સંકલ્પ